શરૂઆત કરીશું અલ્પેશ કથિરિયાથી। અલ્પેશ કથિરિયાને દાદાગીરી આખરે ભારે પડી ગઈ। પોલીસ સામે બીભત્સ વર્તન એવું તો ભારે પડ્યું કે કોર્ટે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરી નાખ્યા છે। હવે ગમે ત્યારે અલ્પેશની થઈ શકે છે ધરપકડ। રાજદ્રોહના કેસમાં ઘણા લાંબા સમય જેલની હવા ખાધા બાદ કોર્ટે અલ્પેશ કથિરિયાને અમુક શરતે જામીન આપ્યા હતા, પરંતુ પોલીસ સામે દાદાગીરી અને બીભત્સ વર્તન કરતા અલ્પેશ કથિરિયાને ફરી જેલનો હવા ખાવાનો વારો આવ્યો છે। સુરત પોલીસે અલ્પેશની જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી, જે મુદ્દે કોર્ટે શરતના ભંગ બદલ અલ્પેશના જામીન રદ કર્યા છે। જામીન રદ થતા પોલીસ અલ્પેશની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે। અલ્પેશ કથિરિયાને નામદાર સેશન્સ કોર્ટ તરફથી સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો અને મોટાભાગે ઘણા બધા કેસોમાં આ પ્રકારે જ્યારે નામદાર કોર્ટની અંદર સુઓ મોટો આ પ્રકારની અસંખ્ય ફરિયાદો લઈને જ્યારે સરકાર પોતે પક્ષકાર બનીને જ્યારે અરજી કરતી હોય છે કે કાયદો વ્યવસ્થાનું પાલન થતું નથી, તો હાલના તબક્કે નામદાર કોર્ટે પોલીસની થિયરીને એક પ્રકારે સંમતિ આપીને અલ્પેશને ના જે 3/18નો જે ઓર્ડર હતો એ કેન્સલ કર્યો છે અને જામીન રદ કર્યા છે। અરજીની સુનાવણી વખતે અલ્પેશ કથિરિયાએ જે બેફામ રીતે શબ્દ પ્રયોગ કરી અને એકદમ કોઈ ભદ્ર સમાજ પણ સાંભળી ન શકે એવી ભાષામાં પોલીસ અધિકારીઓને અને ઉચ્ચ પોલીસ અધિકારી તે ઉપરાંત આખી પોલીસની રેન્કને ગાળો દીધી, તેની વિડીયો સીડી સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી। આજે સુરતના પ્રિન્સિપલ સેશન જજ શ્રી R.K. દેસાઈ સાહેબે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે અને સાથે એવો પણ હુકમ કર્યો છે કે એને એરેસ્ટ કરી ઇમિડિયેટ એને કસ્ટડીમાં મોકલી આપો એવો ઓર્ડર પણ કર્યો છે। રાજદ્રોહના કેસમાં ગુજરાત હાઈકોર્ટે અલ્પેશના જામીન મંજૂર કર્યા હતા। અલ્પેશને ત્યારથી જેલ મુક્તિ મળી હતી, પરંતુ જેલ મુક્તિથી અત્યાર સુધીમાં તેની સામે વિવિધ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। અલ્પેશે સમગ્ર મામલે પોલીસ અને સરકાર પર પ્રહાર કર્યા અને જામીન ઉપર મુક્ત થયા પછી તેઓ વારંવાર જામીનની શરતોનું ભંગ કરી રહ્યા હતા, જેમાં ખાસ શરત એક એ હતી કે એ કાયદાનું પાલન કરશે અને કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરશે। તેમ છતાં એઓ સતત જે છે 2 થી 3 વખત વાર એમણે કાયદાનું ભંગ કરેલ છે, જેથી અમે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે। જે છેલ્લી ઘટના હતી વરાછા પોલીસ સ્ટેશનની, એક ખૂબ દુઃખદ ઘટના હતી। એમાં અમારા અધિકારીઓને એમને બેફામ ગાળો આપેલી, તેમ છતાં પોલીસે ખૂબ સંયમ રાખી કાયદા મુજબ કામ કરેલ છે। આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને ટૂંક સમયમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો અલ્પેશના જામીન રદ થતા જ પાસ અને કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે। સૌએ અલ્પેશનો બચાવ કરી સરકાર સામે પ્રહાર કર્યા હતા। અવાજ હક અને અધિકાર માટે સામાજિક ચળવળ ચલાવતા હોય તો તેમનો અવાજ ઊંધી દેવાનો, એનકેન પ્રકારે ખોટા કેસો કરવા એમની ઉપર અને કાનૂની ગૂંચમાં એમને ફસાવી દેવા, એ રીતની ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। ભારતીય જનતા પાર્ટીની એ પણ નીતિ રહી છે કે માય વે ઓર હાઈવે, એટલે કે ડર અને ભયની રાજનીતિ કરાવવાની। 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ભાગેડુ અલ્પેશ કથિરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। જોકે અનામત આંદોલનના પગલે સુરતના યોગી ચોકમાં BRTS બસમાં આગ ચંપી તેમજ 15 જેટલી બાઇકમાં આગ લગાવવામાં આવી હતી। આ કેસમાં પણ પોલીસે અલ્પેશ સામે ગુના નોંધ્યા હતા। મહત્વપૂર્ણ છે કે અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે અલ્પેશને પાટીદારનો ચહેરો ગણાવ્યો હતો, પરંતુ અલ્પેશની ખુલ્લી દાદાગીરી અને પોલીસ સાથેના ઘર્ષણથી વિવાદનો મતપૂડો વધુ છંછેડાયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો હાર્દિક પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોર્ટના નિર્ણયનું અમે પાલન કરીશું અને અલ્પેશ કથિરિયા માટે સારામાં સારા વકીલ રોકી તેમને કાયમી જામીન મળે તેવા પ્રયાસ કરીશું। કોર્ટનો જે પણ ચુકાદો છે અને સ્વીકારવો રહ્યો, કેમ કે કોર્ટના આદેશનું પાલન અમે પહેલાં પણ કર્યું છે અને અત્યારે પણ કરીએ છીએ। હાઈકોર્ટની અંદર અલ્પેશને જામીન કાયમી મળી જાય
એના માટે સારામાં સારા વકીલ રાખવાનો અમે પ્રયાસ કરીશું અને 15 દિવસનો જે સમય છે 15 દિવસના સમયમાં અલ્પેશને જેલમાં ન જવું પડે અને એની કોઈ પણ નાની મોટી માની લો કે ભૂલ હોય એ ભૂલ ન હોય અને જે કોર્ટનો આદેશ છે એ કોર્ટના આદેશ થકી સારામાં સારા વકીલ રાખીને અલ્પેશને જામીન પ્રક્રિયાની જે પણ કોઈ કાર્યવાહી હશે એ કરવા માટે અમે તૈયાર છીએ. તો અલ્પેશના જામીન રદ થવાના મામલે દિલીપ સાબવાએ શું કહ્યું આવું એ પણ સાંભળીએ. અલ્પેશ કથિરિયા જે માંગ સાથે અકબંધ છે કે પાટીદાર સમાજને ન્યાય મળે, 14 યુવાનોને શહીદી એળે ન જાય, એવા હેતુસર અલ્પેશ કથિરિયા અને તમામ ગુજરાતના તમામ યુવાનો, હાર્દિક પટેલ હોય કે કોઈ પણ હોય, તમામ યુવાનો આ મુદ્દે જ્યારે લડી રહ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક યુવાનોને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ આગામી દિવસોની અંદર મજબૂતાઈથી આ પાટીદાર સમાજ મક્કમતાથી લડવાનો છે. અમને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ ભરોસો છે કે આગામી દિવસોની અંદર પાટીદાર યુવાનોને સંપૂર્ણ રીતે ન્યાય મળશે. તો આ મામલે વરુણ પટેલ અને રેશમા પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ આખી કાયદાકીય પ્રક્રિયા છે અને કાયદાકીય પ્રક્રિયામાં આખો કાયદાનો અભ્યાસ કર્યા વગર પછી જ હું એમાં કોઈ કમેન્ટ કરી શકું. અને જે કોર્ટે જામીન આપ્યા હતા એ જ કોર્ટે જામીન રદ કર્યા છે. અને જો અલ્પેશભાઈ આનાથી નારાજ હોય તો અલ્પેશભાઈ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને પોતાની લાગણી રજૂ કરી શકે છે. અલ્પેશ પ્રત્યે મને પૂરેપૂરી લાગણી હતી, પણ આંદોલનના નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક પરિપક્વ વર્તન કરવાની જરૂર છે. જો પરિપક્વ વર્તન કરશે તો ભવિષ્યમાં આવી કોઈ તકલીફો નહીં થાય. એટલે હું તો ખાલી મારી લાગણી અને સંવેદના વ્યક્ત કરી શકું છું. બાકી આમાં જે નિર્ણય છે એ માન્ય કોર્ટ જ લેશે. સૌપ્રથમ તો એ અમારા માટે દુઃખની વાત છે અને જોડે જોડે આપણા દેશમાં ન્યાયપાલિકા સર્વોપરી છે. એટલા માટે ન્યાયપાલિકાના નિર્ણય ઉપર હું કોઈ બીજી વિશેષ ટીકા ટિપ્પણીઓ કરવા નથી માંગતી. એટલું ચોક્કસ કહીશ કે જાહેર જીવનમાં છીએ ત્યારે ઘણા બધા લોકોને આપણા ઉપર આશા હોય છે, ઉમ્મીદો હોય છે, ત્યારે આપણે આપણા વાણી વિલાસમાં સભ્યતા રાખવી જરૂરી હોય છે અને સભ્ય સમાજમાંથી આવીએ છીએ એટલા માટે પણ એક સભ્યતા રાખવી જરૂરી હોય છે એ મારું સ્પષ્ટ માનવું છે. અને અમે અલ્પેશભાઈ સાથે છીએ. આગળની કોર્ટમાં આ ચુકાદાને પડકારીશું અને એક આશા વ્યક્ત કરું છું કે એમને આગળની કોર્ટમાંથી રાહત મળશે. અને હવે વાત ગૌચરમાં થયેલા કૌભાંડની. બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ વિરુદ્ધ જમીન શરત ભંગની ફરિયાદ કરાઈ છે, જેના આધારે સ્થાનિક મામલતદારે તપાસ કર્યા બાદ પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપ્યો છે. ત્યારે આગામી સમયમાં ધારાસભ્યની મુશ્કેલી વધી શકે તેમ છે. ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ વિરુદ્ધ ખેતીની જમીનના શરત ભંગની ફરિયાદ કરવામાં આવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 1995માં નાથાભાઈને જિલ્લા કલેક્ટર દ્વારા ઢાખા ગામની ગૌચર જમીન ખેતી કરવા માટે શરતોને આધીન ફાળવવામાં આવી હતી, જેમાં શરત હતી કે આ જમીનનો ઉપયોગ ખેતી માટે કરવાનો હતો. પણ નાથાભાઈએ જમીન પર મકાન બાંધીને શરતનો ભંગ કર્યો હતો. તેમને કેટલાય સમયથી 3 એકર જમીનનું અંદાજે દબાણ કરેલ છે અને તેમાં પાકા મકાનો અને જોઈએ પ્લોટો પાડી અન્ય માણસોને કબજો સોંપેલો છે. અને મેં રજૂઆત કરેલી છે માન્ય મામલતદાર સાહેબને અને એમને પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને ચેક પણ કર્યું છે, પણ હજુ સુધી કોઈ દબાણ હટાવ્યું નથી. ધાનેરા તાલુકાના દાખા ગામના જાગૃત નાગરિક નરોત્તમભાઈ પટેલની ફરિયાદના આધારે મામલતદારે ઘટના સ્થળે પહોંચી પંચો સાથે રાખી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ શરત ભંગ થયો હોવાનું નકાર્યું હતું. પરંતુ અરજદારે આ અંગે ઠોસ પુરાવા રજૂ કરતા મામલતદારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ રજૂ કર્યો છે. પરંતુ એનાથી અરજદાર દ્વારા નારાજગી વ્યક્ત કરી અને અમારી સમક્ષ અમુક વધારાના પુરાવા રજૂ કરવામાં આવ્યા અને મેં એને સમય આપ્યો કે તમે નારાજગી વ્યક્ત કરી છે, તમારી પાસે કોઈ પુરાવા હોય તમને આપો. તો એમણે પુરાવા રજૂ કર્યા. એટલે એ અંગે અમે મહેરબાન કલેક્ટર સાહેબને, કારણ કે રિગ્રાન્ટ કરેલી જમીન એમને દબાણ રેગ્યુલાઇઝ કરી આપેલી જમીન છે, એમાં શરત ભંગ અંગેની કાર્યવાહી કરવાના અધિકારો અમને નહીં હોતી, મહેરબાન કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરેલ છે. ધારાસભ્યની જમીન પર ફાર્મ હાઉસના બોર્ડ લગાડવામાં આવ્યા છે. ત્યારે પુરાવા મળ્યા બાદ જિલ્લા કલેક્ટર ફરીથી તપાસ કરીને આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ત્યારે આગામી સમયમાં આ મામલો રાજકીય વિવાદ સર્જે તો નવાઈ નહીં. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વાત હવે વ્યાજના વિષચક્રની.
ફરી એકવાર સુરતમાં વ્યાજખોરોનો કહેર સામે આવ્યો છે. સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકનું મોત નીપજ્યું છે. તો પરિવારજનોનો આરોપ છે કે પોલીસની બેદરકારીને કારણે યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉત્તરાયણના આ હર્ષોલ્લાસના તહેવારમાં સુરતના નાનપુરામાં રહેતા એક પરિવાર પર વ્યાજખોરોના આતંકને કારણે શોકનો માહોલ છવાઈ ગયો. સુરતમાં વ્યાજખોરોના ત્રાસે એક યુવકની જિંદગી ટૂંકી કરી દીધી. રૂપિયાની વસૂલાતને લઈને યુવકને સતત હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. મહત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલા જ યુવકે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. કહાર પાસેથી લીધેલા 70,000 એને 2 લાખ રૂપિયા કર્યા. મારા હસબન્ડને ધમકી આપે મારવાની કે તને જા મળે તા માર, હું રસ્તામાં તારા ઘરે તારું મારી જશું, એવી બધી ધમકી આપેલી. એટલે મારા હસબન્ડે આ દવા પીધી, રિક્ષા હલગાઈ દેશું એવું બધું કીધેલું. કેટલા ટકાના વ્યાજે લીધા હતા? 5% લીધેલા. એને આટલા 2-3 મહિના નહીં ભર્યા એટલે 10% કર્યા. પછી પાછી તારીખ ચૂકી ગઈ એટલે 20% કર્યા. મોતને પગલે મૃતકના પરિવારજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસને અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે આ ઘટના ઘટી છે. હવે 10,000 રૂપિયા દર મહિને કઈ હિસાબે ચૂકાવે કે છોકરાઓનો ખર્ચો બી કાઢવાનો, ઘરનો બી ખર્ચો કાઢવાનો, બચતની રિક્ષા હતી એને હિસાબે લેટ ગયો તો 2 કે 3 મહિના છે ને પૈસા આપવામાં ચૂકી ગયા હતા. તો એ ધમકી આપતા હતા, મારવાની ધમકી આપતા હતા કે ઘર તમારું કબજે કરી લેવું, મારવાની ધમકી આપતા હતા. એટલે આ ભાઈ ગભરાઈને ઝેર પી લીધું. મહત્વનું છે કે સુરતમાં વ્યાજખોરોના આતંકને કારણે છેલ્લા 3 મહિનામાં 5 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે છેલ્લા વર્ષમાં દુષ્પ્રેરણાના 25 ગુના નોંધાયા છે. ત્યારે આ અંગે પોલીસ હવે કોઈ કડક કાર્યવાહી હાથ ધરે તો જ સુરતવાસીઓને વ્યાજખોરોના આતંકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે વાત કરીશું નશાખોરોની કરતૂતોની. પતંગ સાથે દારૂની મોજ. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી કેટલાક લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવ્યા બાદ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. સાથે આ યુવકોએ પોલીસ સ્ટેશનમાં એક એવી હરકત કરી કે પોલીસની કામગીરીમાં પણ શંકા ઉભી થઈ છે. જોઈએ આખી આ રિપોર્ટ. પતંગ સાથે દારૂની મોજ. 2 યુવતીઓ અને 3 યુવકોની અટકાયત. ઉત્તરાયણમાં પતંગ, ચીક્કી, મમરાના લાડુ વગેરેની મોજ સાથે યુવાનો દારૂની મહેફિલ પણ માણે. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. 25થી વધુ યુવક યુવતીઓ આ મહેફિલમાં હતા, પરંતુ તેમાંથી 2 યુવતીઓ અને 3 યુવકોએ દારૂ પીધો હતો, જેમની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની કામગીરી પર શંકા. શું યુવકોએ પોલીસ પર ઊભું કર્યું દબાણ? પોલીસની ટોપી સાથે યુવકે પડાવી સેલ્ફી. બીજી તરફ પોલીસની ટોપી પહેરી એક યુવકે સેલ્ફી પડાવી. આ ફોટો પણ સામે આવ્યા છે. તમામ યુવકોએ પોલીસ સ્ટેશનમાં સેલ્ફી લીધી હતી. જો કે યુવકોની આ પ્રકારની હરકતના કારણે પોલીસની કામગીરી પર પણ શંકા ઊભી થઈ છે. ત્યારે આ યુવકોએ ગાંધીનગરના કોઈ ઉપરી અધિકારીની ઓળખાણ કાઢી પોલીસ પર દબાણ ઊભું કર્યું હોવાની પણ શંકા છે. ઉપર ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પતંગ ચગાવવા માટે બેસેલા હોવાની વાત જાણવા મળેલ, જેથી એમને સાથે રાખી ઉપર ગયેલા. તો ઉપર લગભગ 4 થી 5 વ્યક્તિઓ જે ખુરશી ટેબલ સાથે દારૂની મહેફિલ માણી અને બેસેલા હતા. ટેબલની બાજુમાં ખાલી 2 બોટલો પડેલી હતી. સાથે સાથે આજુબાજુમાં ઊભેલા લોકો પણ 8 થી 10 જણા હતા. આમ કુલ લગભગ 21 જણા બનાવવાળી જગ્યાએ હાજર મળેલા, જેમાંથી 3 પુરુષ છે એ પીધેલા મળેલા અને 2 મહિલાઓ છે એ પીધેલી મળેલી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ લોકો દારૂની હેરાફેરી અને મહેફિલ માણતા ઝડપાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાતમાં ક્યારે દારૂનો વેપલો બંધ થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બાદ સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતમાં 10% ઈવીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારની તમામ સરકારી ભરતીઓને હાલ પૂરતી રોકી દેવાઈ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આરોપો લગાડવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે નીતિન પટેલનું પણ કોઈને અન્યાય ન થાય તે માટે ભરતી રોકવાનો સરકારે નિર્ણય લીધો છે.
ભારત સરકાર ગેઝેટ બહાર પાડે અને નિયમો સામે આવ્યા બાદ ગુજરાતમાં ભરતી શરૂ કરાશે, જેથી નવા કાયદાનો લાભ તમામને મળી શકે. હવે ભરતી પ્રક્રિયા મુલતવી રહી. ટૂંક સમયમાં ભારત સરકાર નોટિફિકેશનથી નિયમો નક્કી કરશે. એ નિયમો જેટલા આપણા ગુજરાત માટે યોગ્ય જરૂરી હશે આપણે સ્વીકારીશું અને એ નિયમો પ્રમાણે 10% સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં અને શિક્ષણ માટે આપણે અનામત આપીશું. એટલે અમે જાહેરાત એટલા માટે પહેલી કરીશ કે વિદ્યાર્થીઓને એક બાજુ ભરતી ચાલુ રહે તો એમનો કોટા ઓછો થતો જાય, એટલે ભરતી રોકાઈ જાય એ માટે અમે આ નિર્ણય કર્યો છે. બધી જ ભરતી પ્રક્રિયા ગુજરાતમાં અત્યારે આપણે મુલતવી રાખી છે. નવસારી હાઈવે ટોલનાકા પર આદિવાસીઓને ટોલ ટેક્સ લાગુ નથી પડતો એવું કહીને નવસારીના બોરિયા ટોલનાકા પર કારમાં સવાર કેટલાક લોકોએ ટોલ ટેક્સ ભરવાની ના પાડીને ટોલ ટેક્સના સ્ટાફ સાથે માથાકૂટ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળે છે કે તમે કોઈને પણ બોલાવો, અમે ટોલ ટેક્સ નહીં ભરીએ. વાત એવી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે આદિવાસી એકતા મંચ મહાસંમેલનમાં જતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગણી કરતો ઈમેલ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકો ટેક્સ આપવાની ના પાડે છે. આદિવાસીને ટેક્સ લાગે છે ના સાહેબ, આદિવાસીને ટેક્સ લાગતો જ નથી. વાત કરવી હોય તો વાત કરી લેવો, ગમે તે કરી લો. આજના દિવસે તો નહીં જ મળે. રૂપાણીને બોલાવો તો બી વાંધો નથી. आदिवासियों को लगता है टोल नाका? क्यों लगता है? नहीं लगता ही नहीं. ये तो हर बार जाने देते हैं. टैक्स ही नहीं लगता है आदिवासी को. हाँ तो कहीं नहीं साहेब भाई तो कहीं हूँ तो हूँ ठीक है. बोलाओ. दोरफू ये बंद रहे बीजू तो हूँ. दोरफू ले दोरफा में लागे है. आदिवासी लागे का टोल नाका? है लेटर की जरूरत नहीं है. संविधान में बोला है टैक्स नहीं लगता. आदिवासी आदिवासी मतलब क्या भिखारी है क्या? आदिवासी सब आदिवासी प्रगति कर नहीं सकते क्या? आदिवासी प्रगति नहीं कर सकते क्या? नहीं अगाड़ी उसको तमीज से बोले. हाँ आदिवासी प्रगति नहीं कर सकते क्या? अरे नहीं ना तो बनने का ना पैसा है. अरे जानने का नहीं देना है. सब कुछ है लेकिन हक मिलता है तो लेंगे ना. हमारे पास भी सब कुछ है. પાટણના કુરેજા ગામ નજીક નર્મદા કેનાલમાં ખાબકેલી કારનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. છેલ્લા 7 કલાકથી આ કારની શોધખોળ ચાલી રહી છે, જેમાં સફળતા મળી નથી. શોધખોળની કામગીરી માટે અમદાવાદથી ડીપ ડ્રાઈવ રેસ્ક્યુની ટીમ પણ બોલાવાઈ હતી. પાટણના કુરેજા ગામ કે જ્યાં એક કાર કેનાલમાં ખાબકી ગઈ છે અને હજુ સુધી તેની શોધખોળ મળી શકી નથી અને અમદાવાદથી પણ ડીપ ડાઇવ રેસ્ક્યુની ટીમ બોલાવવામાં આવી છે અને 9 કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે, પરંતુ આ કારની ભાળ મળી શકી નથી. તો અમદાવાદથી ડીપ ડ્રાઈવ રેસ્ક્યુની ટીમ છે જે અત્યારે અહીંયા બોલાવવામાં આવી છે, પરંતુ હાલ આ કેનાલમાં જે ખાબકેલી કાર છે એ હજુ સુધી મળી શકી નથી. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી, પરંતુ કોઈ જ ભાડ મળી શકી નથી. વડોદરામાં સાવલી પાલિકાના સફાઈ કામદારોની હડતાળ છે. વિવિધ પ્રકારની માંગણી મુદ્દે તેઓએ હડતાળ પાડી છે. ધારાસભ્યએ ઝાડુ પકડીને સફાઈ અભિયાન હાથ ધર્યું છે. પાલિકાના સભ્યો પણ આ અભિયાનમાં જોડાયા છે. વડોદરામાં સાવલી પાલિકાના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. વિવિધ પ્રકારની માંગણીઓ મુદ્દે તેઓએ હડતાળ પાડી છે. ધારાસભ્યએ ઝાડુ પકડીને સફાઈ અભિયાન હાથ ધર્યું છે. પાલિકાના સભ્યો પણ આ અભિયાનમાં જોડાયા છે. વિસનગર ઉમા પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. 3 જેટલા અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો, જેથી કર્મચારી ઘાયલ થયો હતો. જોકે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો અને 3 જેટલા અજાણ્યા શખ્સો પેટ્રોલ પંપ પર આવી તોડફોડ કરતા નજરે પડ્યા, જે અન્વયે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કાપડના વેપારીની 6 વર્ષની પુત્રીની છેડતીના કેસમાં ઘરના જ નોકરની ધરપકડ કરી લેવાઈ છે, જે અંગે પોલીસે તેની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। છેલ્લા ઘણા સમયથી આ આરોપી તેમને ત્યાં કામ કરતો હતો। આ ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાં બની છે અને હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। બનાસકાંઠાના પાલનપુરના માનસરોવર પાસે ભાગ્યોદય સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। સોના ચાંદીના દાગીના સહિત 3 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। ચોરીની જાણ થતા પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ ચાલી રહી છે। તો આ તરફ અરવલ્લીના મોડાસામાં એક જ રાતમાં 5 મકાનોના તાળા તૂટતા ઉહાપોહ મચી ગયો। ડુંગરવાડા રોડ પર આવેલા ગોકુલધામ તિરુપતિ સોસાયટીમાં એક જ રાતમાં તસ્કરોએ 5 મકાનોના તાળા તોડ્યા અને ચોરી કરીને છૂમંતર થઈ ગયા। જોકે તસ્કરોએ ગોધરાના ડીવાયએસપીના ઘરમાં પણ હાથફેરો કર્યો હતો। જાણવા મળ્યા મુજબ તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી કરીને ગાયબ થઈ ગયા। આ સમગ્ર મામલાની જાણકારી પોલીસને કરાતા તાત્કાલિક પોલીસની ટીમ તપાસમાં લાગી ગઈ છે। રાજકોટના ચર્ચાસ્પદ શ્યામ રાજાણી મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને સાથોસાથ હવે કાર્યવાહી પણ આગળ વધારી છે। શ્યામ રાજાણી સામે પોલીસે બોગસ ડિગ્રી મામલે ફરિયાદ નોંધી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્યામ રાજાણી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શ્યામ રાજાણીએ ખોટી ડિગ્રી સર્ટિફિકેટ અને રબર સ્ટેમ્પ બનાવ્યા હતા। એટલું જ નહીં, વગર ડિગ્રીએ તેણે આખી હોસ્પિટલ પણ ઊભી કરી દીધી અને ખોટી રીતે તબીબ બનીને પ્રેક્ટિસ પણ કરતો હતો, જેને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।